જય માતાજી મિત્રો કુળદેવીને ખાડ ધરતા પહેલા કેટલીક પરંપરાગત બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, પૂજાનું સ્થાન અને માતાજીનું આસન સ્વચ્છ રાખવું, શાળામાં પાજવું અને સાત્વિક ભોજન રાખવું, વાસી અથવા બગડેલો ખોરાક ન રાખવો, દીવો અને અગરબત્તી પ્રગટાવીને શ્રદ્ધાપૂર્વક માતાજીનું સ્મરણ કરવું, મને શાંત રાખીને ક્રોધ, જબરો અથવા નકારાત્મક વિચારો ટાળવા, કુળદેવીનું નામ લઈને પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવી, કાળ ધર્યા પછી થોડો સમય રાહ જોવી અને ત્યારબાદ પ્રસાદ તરીકે પરિવાર સાથે વહેંચવો. કુળદેવીને થાળ ધરવો એ માત્ર ભોજન અર્પણ કરવાની ક્રિયા નથી, પરંતુ પોતાના કુળ, પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી થાળ ધરતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ શરીર અને મનની શુદ્ધિનું મહત્વ માનવામાં આવે છે. શક્ય હોય તો સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, પૂજા કરતી વખતે મનમાં શાંતિ, ભક્તિ અને આદરનો ભાવ રાખવો. કુળદેવીને માતા સ્વરૂપે માનવામાં આવે છે, તેથી તેમની સમક્ષ જતા પહેલા ઘરમાં સ્વચ્છતા રાખવી શુભ માનવામાં આવે છે. થાળમાં જે ભોજન અર્પણ કરવામાં આવે તે તાજું, શુદ્ધ અને પ્રેમથી બનાવેલું હોવું જોઈએ. ઘણા પરિવારોમાં કુળદેવીને ખાસ પસંદગીના ભોગ ધરાવવાની પરંપરા હોય છે, જેમ કે લાપસી, શીરો, સૂકવી ખીર, પૂરી, શાક અથવા અન્ય પ્રસાદ. તમારા કુટુંબમાં જે પરંપરા ચાલતી હોય તેનું પાલન કરવું શ્રેષ્ઠ ગણાય છે. થાળ ધરતા પહેલા દીવો પ્રગટાવીને કુળદેવીનું ધ્યાન કરવું. માતાજીના ચરણોમાં કંકુ, ચોખા, ફૂલ અને નાળિયેર અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ બંને હાથ જોડીને પોતાના કુળના રક્ષણ, પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરવી. પરંપરાગત માન્યતા મુજબ થાળ ધરતી વખતે ઉતાવળ ન કરવી. ભોજન અર્પણ કર્યા પછી થોડો સમય માતાજીના ચરણોમાં રાખવો અને આ દરમિયાન સ્તુતિ, આરતી અથવા મંત્રનું સ્મરણ કરવું. ઘણા પરિવારોમાં આરતી કર્યા પછી જ થાળ ઉતારવાની પરંપરા છે. એ બીજી મહત્વની બાબત એ છે કે કુળદેવીની પૂજા દરમિયાન પરિવારના વડીલો પાસેથી મળેલા નિયમોનું સન્માન કરવું. દરેક કુળની પરંપરા અલગ હોઈ શકે છે. ક્યાંક ચોક્કસ તિથિએ થાળ ધરાય છે, ક્યાંક ચોક્કસ ભોગ ચઢાવવામાં આવે છે અને ક્યાંક વિશેષ વ્રત કે નિયમોનું પાલન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ કુળદેવીને શ્રદ્ધા, વિનમ્રતા અને કૃતજ્ઞતા ભાવથી અર્પણ કરેલો થાળ સૌથી પ્રિય માનવામાં આવે છે. ભોજનની માત્રા કરતાં ભાવનાને વધુ મહત્વ આપવામાં આવે છે. તેથી સાચા મનથી કરેલી પ્રાર્થના અને ભક્તિ એ જ સૌથી મોટો ભોગ ગણાય છે. કુળદેવીને થાળ ધરતા પહેલા એક વાત ખાસ માનવામાં આવે છે કે ઘરમાં શક્ય તેટલું શાંત અને સકારાત્મક વાતાવરણ હોવું જોઈએ. ધાર્મિક પરંપરાઓ અનુસાર પૂજા પહેલા ઘરમાં ઝઘડા, કડવા શબ્દો અથવા અશાંતિ ટાળવી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં ભક્તિ, પ્રેમ અને એકતા હોય ત્યાં દેવીની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે. ઘણા પરિવારોમાં થાળ તૈયાર કરતી વખતે ભોજનનો સ્વાદ ચાખવામાં આવતો નથી. પહેલા કુળદેવીને ભોગ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. આને દેવી પ્રત્યેના આદર અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. થાળમાં પાણીનો કલશ અથવા પાણીનો નાનો લોટો રાખવાની પણ કેટલીક જગ્યાએ પરંપરા જોવા મળે છે. તેની પાછળનો ભાવ એ છે કે ભોજન સાથે જળ પણ અર્પણ કરવામાં આવે. સાથે કંકુ, અક્ષત, સ્વચોખાર, ફૂલ અને દીવો રાખવાથી પૂજાની પૂર્ણતા માનવામાં આવે છે. કુળદેવીની સમક્ષ પોતાની ઈચ્છાઓ રજૂ કરતા પહેલા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી પણ શુભ ગણાય છે. ઘણા ભક્તો પહેલા માતાજીનો આભાર માને છે અને પછી પોતાના પરિવારના સુખ, આરોગ્ય, સંતાન પદ્ધતિ, ધંધા, રોજગાર અને શાંતિ માટે પ્રાર્થના કરે છે. લોકમાન્યતા અનુસાર થાળ ધરતી વખતે મોબાઈલ, ટીવી અથવા અન્ય વિક્ષેપોથી દૂર રહીને સંપૂર્ણ ધ્યાન માતાજીની આરાધનામાં રાખવું જોઈએ. થોડી મિનિટોનું એકાગ્ર સ્મરણ પણ ભક્તિની ઊંડાઈ વધારતું માનવામાં આવે છે. અંતે થાળ ઉતાર્યા પછી પ્રસાદને પરિવારના સભ્યોમાં પ્રેમપૂર્વક વહેંચવો. પ્રસાદને માત્ર ખોરાક નહીં પરંતુ કુળદેવીના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે.
ઘણા પરિવારોમાં પ્રસાદનો થોડો ભાગ બાય પક્ષીઓ અથવા જરૂરિયાતમંદ લોકોને આપવાની પણ પરંપરા જોવા મળે છે, જેને પૂર્ય તારક માનવામાં આવે છે. કુળદેવીને થાળ કરતા પહેલા ઘણા વડીલો એક સુંદર વાત કહે છે. થાળમાં ભોજન કરતા ભાવ વધારે હોવો જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ માતાજી ભોગની વૈભવતા નથી જોતા, પરંતુ ભક્તના હૃદયની નિષ્ઠા અને શ્રદ્ધાને સ્વીકારે છે. તેથી સાદી સુખડી કે રોટલી પણ સાચા ભાવથી અર્પણ કરવામાં આવે તો તે અમૂલ્ય માનવામાં આવે છે. કેટલાક કુળોમાં થાળ ધરતા પહેલા કુળદેવીનું નામ લઈને પોતાના પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે, કારણ કે કુળદેવીને સમગ્ર કુળની રક્ષક અને માર્ગદર્શક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે પરિવાર એક સાથે ભક્તિપૂર્વક માતાજીને યાદ કરે છે, ત્યારે કુળની પરંપરા અને આશીર્વાદ બંને મજબૂત બને છે. પૂજાના સમયે દીવો બુઝાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. દીવો જ્ઞાન, આશા અને દિવ્ય શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી માતાજીની સમક્ષ પ્રગટાવેલો દીવો ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રતીક ગણાય છે. ઘણા પરિવારોમાં કુળદેવીને થાળ ધરતી વખતે આરતી પછી ઘંટ વગાડવાની પરંપરા હોય છે. લોકમાન્યતા મુજબ ઘંટનો નાદ વાતાવરણને પવિત્ર બનાવે છે અને મનને એકાગ્ર કરવામાં મદદરૂપ બને છે. સાથે જ ભક્તિનો ભાવ વધુ ગાઢ બને છે. થાળ ઉતાર્યા પછી માતાજીના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ માંગવાની પ્રથા પણ પ્રચલિત છે. ભક્તો પરિવારની સુખાકારી, સંતાનોની પ્રગતિ, ધંધા રોજગારની વૃદ્ધિ અને ઘરના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આ પ્રાર્થના માત્ર પોતાની માટે નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજના હિત માટે પણ કરવામાં આવે છે. લોકવિશ્વાસ મુજબ કુળદેવીની પૂજા નિયમિત અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ઘરમાં આત્મવિશ્વાસ, એકતા અને ધાર્મિક સંસ્કારોનું વાતાવરણ વિકસે છે. ભલે માન્યતાઓ વ્યક્તિગત હોય, પરંતુ ભક્તિનો આ ભાવ પરિવારને એક સાથે જોડતો એક સુંદર માધ્યમ બની શકે છે.